હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબરશેર અને બબરશેરનીઓ? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. આવી જાઓ ફટાફટ આજના લાઈવ સેશનમાં. આઈ હોપ કે તમે આગળના લાઈવ સેશન અટેન્ડ કર્યા હશે. ફિલહાલ આજના લાઈવ લેક્ચરમાં હું તમને ગ્રામરમાં ટેન્સનો ટોપિક સમજાવવાની છું. ટેન્સના ટોપિકની શરૂઆત કરીએ એ પહેલા બીજા કેટલાક બેઝિક પોઈન્ટ છે કે જેને કમ્પ્લીટ કરવા જરૂરી છે, જેને સમજવા જરૂરી છે. એ પોઈન્ટ્સની પણ હું વાત કરી દઈશ, એ ટોપિકની પણ હું વાત કરી દઈશ. એ પહેલા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે, બધા વિદ્યાર્થીઓ મિત્ર આજના લેક્ચરને લાઈક કરી દે, શેર કરી દે અને સબસ્ક્રાઇબ કરી દે. શો યોર લવ. જી હા, તમારો પ્રેમ દેખાડો. આમ તો બહુ કહેતા હોય મેમ, હેલો, હાય, ગુડ ઇવનિંગ, ક્યારે આવો છો, રાહ જોઈને બેઠા હોય અને ચાલો આવી જાઓ. મેડમ વેલકમ. તો તમે ક્યારને આવી ગયા છો? તમે જ મેડમનું વેલકમ કરો છો, સ્વાગત કરો છો. થેન્ક યુ સો મચ. ચાલો તો શરૂઆત કરી દઈએ. સમય બગાડ્યા વગર લેક્ચરની શરૂઆત કરી દઈએ અને આજના આ લાઈવ સેશનમાં ટેન્સને હું સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને તમે પણ નોટ પેન લઈને આવી જાજો. આમ તો મોટા ઉપાડે આવી જ ગયા છો, તો ખાલી ફોન લઈને નહીં બેસી જતા, હાથમાં ચોપડી કે પેન લઈને બેસજો. યાર, કોઈકને લાગવું જોઈએ કે છોકરો ભણે છે, છોકરી ભણે છે. નહીં તો પાછા કહે છે આખો દી ફોન લઈને બેઠા હોય, આખો દી તમારા છોકરા ફોન ઘુમડતા હોય પણ એને તો ના ખબર હોય કે ફોનમાં ભણતા હોય. એટલે સાથે પેન અને નોટ લઈને આવી જવું. ઠીક છે મેડમ, કેમ છો? બસ એકદમ મજામાં. ચાલો તો શરૂઆત કરીએ ટેન્સની. એ પહેલા માય ડિયર સ્ટુડન્ટ, જે વિદ્યાર્થીઓ હજુ પણ ધોરણ 10ની પેઇડ બેચ, આપણી જે ટોપર બેચ ચાલી રહી છે, એ બેચમાં જો હજી પણ તમે જોડાના ન હોય તો જોડાઈ જાજો. ખાસ તમારા માટે એક ફાયદો આપતી બેચ કે જેમાં તમને ઘણા બધા બેનિફિટ્સ મળી જશે. એક્સપર્ટ ટીચર દ્વારા તમને ત્યાં ભણાવવામાં આવે છે, બરાબર. લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, ફૂલ યર સ્ટડી તમને મળશે. સાથે લેક્ચર નોટ મળશે, બેસ્ટ રિઝલ્ટ પણ મળશે, વોટ્સઅપ સપોર્ટ મળશે અને ડીપીપી મળશે. એ સિવાયના બીજા કોઈ પણ મતલબ કે જે બીજા હજી બેનિફિટ છે, બેનિફિટ તો હજી અહીંયા લિસ્ટ આઉટ નથી કર્યા. તમને એમ થાય કે ભાઈ આ બધું હું છે મારે, તો તમે આ નંબર અહીંયા આપ્યો છે, ત્યાં જઈને જોઈ લેવું અને જાણી લેવું. આપણા લાઈવ અને રેગ્યુલર લેક્ચર તમને આમાંથી મળી જશે. હવે યુટ્યુબમાં કેવું થાય કે ભાઈ લેક્ચર આડાહળા હોય, સર્ચ કરીને શોધવા પડે, ક્યાં એવી માથાકૂટ કરવી. વિદ્યાકુલ એપ્લિકેશનમાં તમને એક પ્લેલિસ્ટ આખી મળી જશે કે ટોપિક વાઇઝ તમને મળશે. એ ટોપિકમાં જશો તો એ ટોપિકના તમને 5-6 પાર્ટ મળી જશે. આખું ચેપ્ટર ડિટેલમાં સમજાવેલું હશે વિથ એક્ઝામ્પલ. સેમ એવી રીતે આખું ગ્રામર સમજાવેલું હશે વિથ એક્ઝામ્પલ. પ્લસ અહીંયા યુટ્યુબમાં તમારી 8 સેકન્ડ લેટ કમેન્ટ આવતી હોય, જ્યારે વિદ્યાકુલમાં 8 સેકન્ડ લેટ નહીં, પરંતુ જે સમયે તમે કોમેન્ટ કરો છો એ જ સમયે કોમેન્ટ મારા સુધી પહોંચી જાય છે. ઘણા બધા ફીચર તમને વિદ્યાકુલ એપ્લિકેશન આપે છે, તો પ્લીઝ એમનો યુઝ કરો. જે ફીચર આપણું જે ઇવેન્ટ હતું ને, સુરતમાં ઇવેન્ટ હતું કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા, ઇવન કચ્છથી પણ આવેલા હતા. હા, મને યાદ છે એક પેરેન્ટ્સ હતા કે જે કચ્છથી આવ્યા હતા, સ્પેશિયલ એ ઇવેન્ટ માટે આવ્યા હતા. એટલે એ ઇવેન્ટમાં આખી એપ્લિકેશન તમને એક્સપ્લેન કરેલી છે, આખી એપ્લિકેશન તમને સમજાવેલી છે. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. હવે સમય બગાડ્યા વગર મટીરિયલ વિશે જાણી લેજો. તમારા માટે મોટાભાગના મટીરિયલ હાજર જ છે ધોરણ 10 માટે. 12માં રનિંગ છે, 3 તો હાજર થઈ ગયા છે, બાકીના જે છે ઓન ધ વે છે. નેક્સ્ટ એના પછી જોઈએ હવે આપણે ટેન્સની શરૂઆત કરીએ. એ પહેલા માય ડિયર સ્ટુડન્ટ, તમને કર્તા વિશે ખ્યાલ હોવો જોઈએ. કર્તા બોલે તો જે કરતા ધડતા પાલન હડતા, એ કર્તાની વાત ન થતી, પણ કરતા ધડતા પાલન હડતા એ જે માનવની રચના કરી છે અને એ માનવ જે ક્રિયા કરે છે, એ કરતા ધડતા એ જે જીવની રચના કરી છે, એ જીવ જે કાર્ય કરે છે એને શું કહેવાય છે? કર્તા કહેવાય છે. કર્તાને બીજા શબ્દમાં શું કહેવાય છે? સબ્જેક્ટ કહેવાય છે. તો તમને આ એક વસ્તુ ઓળખતા આવડવી જોઈએ, કર્તા ઓળખતા આવડવો જોઈએ. ગ્રામર શીખવા માટે, બોલવા માટે હું વાત તો કરતી જ નથી. બોલવા માટે અલગ થિયરી હોય, એમને ભણાવવાની રીત અલગ હોય, એમને ભણાવવાની જે શૈલી હોય એ શૈલી અલગ હોય. તમે અત્યારે સિલેબસ સ્ટડી કરો છો તો ગ્રામરમાં તમને સબ્જેક્ટ ઓળખતા આવડવો જોઈએ. બોલતા શીખવું હોય તો સબ્જેક્ટનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. આટલો ડિફરન્સ છે. તમારે ગ્રામરને સોલ્વ કરવું છે તો સબ્જેક્ટ ઓળખતા આવડવો જોઈએ. તમારે ઇંગ્લિશ બોલવું છે તો સબ્જેક્ટનો ઉપયોગ કરતા તમને આવડવો જોઈએ. આટલો ડિફરન્સ છે. એટલે આ બંને વચ્ચે થોડુંક તફાવત રાખજો.
ત્યારબાદ એના પછી બીજો મસ્ત મજાનો શબ્દ છે અને એ છે હેલ્પિંગ વર્બ, કે જેને ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદ કહેવાય છે. શું કહેવાય? સહાયકારક ક્રિયાપદ કહેવાય છે. જે તમે અત્યાર સુધી વેમમાં હતા ને કે ટુ બી ના રૂપ, ટુ બી ના રૂપ, ચાહે એમિઝાર હોય ટુ બી ના રૂપ, ડુડઝ હોય ટુ બી ના રૂપ, હેવેઝ હોય ટુ બી ના રૂપ, અરે રે 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 બધાને ટુ બી ના રૂપ ન કહેવાય. ટુ બી ના રૂપની લિમિટ હોય, કોઈક ટુ બી ના રૂપ બધા નો કહેવાય. તો એના માટે વિદ્યાકુલ એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો. એ એપ્લિકેશનમાં તમને મેં ટુ બી ના રૂપ વચ્ચેનો ડિફરન્સ સમજાવ્યો છે, ટુ ડુ ના રૂપ વચ્ચેનો ડિફરન્સ સમજાવ્યો છે, ટુ હેવ અને સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ વચ્ચેનો જે તફાવત છે, તફાવત મેં તમને સમજાવ્યો છે, એક્સપ્લેન કર્યો છે. અત્યારે જો મોકો મળશે, અત્યારે જો ચાન્સ મળશે તો અત્યારે હું તમને સમજાવી દેશે. ઓકે, ચાલો જોઈએ આગળ. એના પછી વાત કરીએ ત્યારબાદ વર્બ, કે જેને બીજા શબ્દમાં ક્રિયાપદ કહેવાય છે. હવે આ ક્રિયાપદમાં પણ 5 પાંડવ છે. 5 પાંડવ બોલે તો V1, 5 પાંડવમાં સેકન્ડ પાંડવ V2, થર્ડ પાંડવ V3, ફોર્થ પાંડવ V4 અને ફિફ્થ પાંડવ V5. તો તમને ક્રિયાપદના 5 સ્વરૂપ આવડવા જોઈએ, આ કમ્પલસરી છે. નાવ જો તમને ખ્યાલ નથી, આઈડિયા નથી કે મેમ V1 એટલે શું થાય, V2 એટલે શું થાય, તો સાંભળો, ધ્યાનથી સાંભળજો. V1 ક્રિયાપદનું મૂળ રૂપ, V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, V4 ક્રિયાપદનું ING નું રૂપ, V5 ક્રિયાપદનું S કે ES વાળું ફોર્મ. આને કહેવાશે ક્રિયાપદના 5 સ્વરૂપ. બીજો એક ક્વેશ્ચન થાય કે મેમ કેમ ખબર પડે કે પ્લેનું ક્યારે પ્લેડ થાય, પ્લેનું ક્યારે પ્લેસ થાય, અથવા તો પ્લેનું ક્યારે પ્લેઇંગ થાય, ક્યારે ING લાગે, ક્યારે એની પાછળ S લાગે, ક્યારે ES લાગે, ક્યારે કયો શબ્દ કેવી રીતે બદલાય, નથી ખબર પડતી. કારણ કે અમુક ટાઈમે મેકનું મેડ થઈ જાય છે, મેકડ નથી થતું, મેકનું શું થઈ જાય છે, મેડ થઈ જાય છે. તો અહીંયા એ કઈ રીતે ખબર પડે, તો પાકું કરવાથી. ડેલી ક્રિયાપદનું એક લિસ્ટ તમે જ્યારે નાના હતા ત્યારે 6ઠા ધોરણમાં આવતું, તમને ખ્યાલ હોય તો. હવે 6ઠા ધોરણમાં શું આવતું કે તમારી જે વિકાસ ગ્રામરની બુક આવતી, જેને વીસી આવતી, વીસી ખત્રી જે ભાઈ એમને વીસી ખત્રી જેમને કરી હોય, આ 2 બુક સૌથી વધારે ફેમસ હતી. એ મને બહુ સારી રીતે ખબર છે. પછી આવે વ્રજ, પછી આવે બીજા જો કોઈ પણ હોય એ. પણ 6ઠા, 7મા અને 8મા ત્રણેય ધોરણમાં આ જ બુક ચાલે છે, જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી. હા, રેડી રેકનર પણ છે, પણ રેર એવી શાળા હશે કે જે રેડી રેકનરનો યુઝ કરતી હશે. બાકી મોટા ભાગે વીસી ખત્રી અથવા તો વિકાસ ગ્રામર. તો એમાં તમને છેલ્લે આ ક્રિયાપદના 3 અથવા તો 4 સ્વરૂપના 2 પેજ આપતા, અને એમાંથી તમને તમારા શિક્ષકોએ એ સ્પેલિંગ પાકા કરવાના કીધા હશે, એ ક્રિયાપદ પાકા કરવાના કીધા હશે. તો પાકું કરવું પડે એમના. હા, થોડા ઘણા રૂલ્સ આવે, થોડા ઘણા એમના નિયમો આવે, પણ એ નિયમોથી પણ સૌથી વધારે તમારે પાકું કરવું જરૂરી છે. એ નિયમ યાદ રહે ન રહે, પણ તમે ક્રિયાપદ પાકું કરતા જાઓ. 10મા ધોરણમાં વિદ્યાકુલમાં મેં એક સિસ્ટમ કાઢી છે કે ભાઈ ભૂતકાળમાં તો જવાતું નથી, ચલો ભૂલ થઈ ગઈ, એ થઈ ગઈ, જવા દઈએ આપણે. તો મેં શું કર્યું, જ્યારે પણ હું લેક્ચર લઉં, લેક્ચર પૂરો થાય એની 2-3 મિનિટ પહેલા હું એમને 5 ક્રિયાપદ આપું. મતલબ કે ડેઈલી 5 ક્રિયાપદ, 5 ના આપું. ડેઈલી 5 ક્રિયાપદ આપવાના, એ આ 5 ફોર્મના આપવાના. બસ આ રીતે અમારામાં રેડી રેકનર છે. રેડી રેકનર છે ને, બસ આ જ છે. રેડી રેકનર હોય, કાં તો પછી તમને પેલી બુક આપી દીધી હોય વિકાસની અથવા તો વીસી ખત્રીની. વીસી ખત્રીનું બહુ નામ સાંભળતી, અને વિકાસનું પણ બહુ આવતું મારી સામે. એટલે એ 2માંથી એકાદી હોય ને હોય અત્યારે, એનાથી નવું કાંઈ નહીં. ચાલો નેક્સ્ટ, એના પછી ક્રિયાપદ પણ એટલા જરૂરી છે. ત્યારબાદ વાત કરું ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ બોલે તો કર્મ. ઓબ્જેક્ટ એટલે શું થશે, કર્મ થશે. તો ટેન્સ સમજો ને, એની પહેલા આટલા જે જરૂરી પોઈન્ટ્સ છે ને એને સમજવા ખૂબ જરૂરી છે. અને એનાથી પણ સૌથી વધારે મહત્વનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ પ્રોનાઉન, એટલે કે સર્વનામ. આપણે ખબર ઘણી વખત એમ કહીએ મી, માય, માઈસ, માઇન, ધીસ ઇઝ માય પેન, આઈ મેટ હિમ, આઈ મેટ હર, દે મેટ મી, એ મને મળ્યા. તો આવી રીતે આ જે શબ્દનો આપણે યુઝ કરીએ છીએ, મી, યુ, ધે, હિમ, હિઝ, હર, માય, અવર્સ, ધેર, ધેર સેલ્સ, અવર સેલ્સ,
યોર સેલ્ફ. તો આ જે છે એ શું દર્શાવે છે? એ સર્વનામ છે. એ સર્વનામની ડેફિનેશન છે. જે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, એક આખું ટેબલ તમે ભણી ગયા છો. તમારી ગ્રામરની બુકમાં આગળ પહેલું ચેપ્ટર આવતું પુનરાવર્તન, ખ્યાલ છે? તમારી 9મા ધોરણની ગ્રામરની બુકમાં પહેલું ચેપ્ટર આવતું હતું પુનરાવર્તન. એ પુનરાવર્તનમાં છેલ્લો થિયરીનો ટોપિક હતો અને એ ટોપિકનું નામ હતું પ્રોનાઉન. એ પહેલા બીજા આવી જાય એ તો અલગ જ, પણ તરત ત્યાં કયું આવતું હતું? એ જ આવતું હતું. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી હવે આપણે સમજવાની શરૂઆત કરીએ ટેન્સની. તો સૌથી પહેલા ટેન્સને સમજવા માટે તમે સમજો કે 3 ઘર હતા. કેટલા ઘર હતા? 3 ઘર હતા. સમજો, ધ્યાનથી સમજો. कितने घर थे? 3 घर थे. 3 ઘર આપણે દોરી લઈએ. સરસ મજાના રૂપાળા. એમ તો મારું ડ્રોઈંગ સારું છે, ક્યારેક ક્યારેક બગડી જાય પણ ચાલ્યા કરે. હવે छोटे छोटे देशों में बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती हैं. હવે 3 ઘર હતા. હવે આ 3 ઘર 3 ભાઈઓના જ હતા. કયા ભાઈઓના હતા? 3 ભાઈઓના જ હતા. નોખા થઈ ગયા, ભેગું ભળતું નહોતું યાર, રોજની માથાકૂટ. એના કરતા આઘા રહીને હા હાય હેલો કેમ છો, મજામાં, સ્માઇલ આપીને રહેવું સારું. રોજ ઘરમાં એક સાથે ભેગા રહીને કંકાસ કરવો, કકડાટ કરવી, કજિયો કરવો, એના કરતા બેટર કે નોખા રહ્યો, આઘા રહ્યો અને શાંતિથી રહ્યો, કોઈનું માથું ન ખાવ. ભળતું હોય તો વાત અલગ છે, ભળતું હોય તો સાથે રહેવાય, ભળતું ન હોય તો આઘું જ રહેવાય, છેટું જ રહેવાય. ખાલી ખોટું ભળે નહીં ને કંકાસ કરવો નહીં, આજુબાજુ વાળા મજા લઈ જાય, એની કરતા બેટર કે આપણે આઘા રહીને મજા ન કરીએ. ચાલો હવે આપણે વાત કરીએ. 3 ઘર હતા. ત્રણેયની સરનેમ શું હતી? ત્રણેયની હું સરનેમની વાત કરું. આ જે 3 ઘર હતા એ ત્રણેય ઘરની સરનેમ હતી ટેન્સ. શું હતી? ટેન્સ. આની સરનેમ પણ ટેન્સ સરખી જ હોય ને. હવે તમારા પપ્પાના ભાઈઓ છે, તમે ભાઈઓ છો, તો ભાઈ બહેન ની સરનેમ સરખી હોય ને. સગા ભાઈ બહેન હોય કે કાકા બાપા ના હોય, સરનેમ તો સેમ હોવાની ને. હા વાસી વાત એ વાત અલગ છે. હવે 3 ઘર હતા. હવે એ 3 ઘરમાં પહેલો મોટો ભાઈ, કેવો ભાઈ? પહેલો મોટો ભાઈ. મોટા ભાઈનું નામ શું હતું? સિમ્પલ. સોરી, મોટા ભાઈનું નામ હતું પ્રેઝન્ટ. આપણે ટેન્સ ને સૌથી પહેલા યાદ રાખતા શીખીએ. પ્રેઝન્ટ. બીજા ભાઈનું નામ શું હતું? પાસ્ટ. ત્રીજા ભાઈનું નામ શું હતું? ફ્યુચર. કેવું નામ હતું? ફ્યુચર. હવે જ્યારે 3 ભાઈઓ હોય એમાં મોટા ભાઈનો મોટો દીકરો કોઈ પણ છે, મોટા ભાઈનો મોટો દીકરો કોઈ પણ હોય. હવે એ દીકરો ફોર એક્ઝામ્પલ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં હોય અને સોફ્ટવેર એન્જિનિયરિંગમાં સેટ હોય, સેલેરી મસ્ત હોય, મસ્ત મોટા મોટા પેકેજ હોય, મસ્ત બંગલામાં રહેતો હોય, કંપની તરફથી એને મકાન મળતું હોય, કંપની તરફથી એને ખાવા પીવાનું મળતું હોય, કંપની તરફથી ટ્રીપ મળતી હોય, તો બાકીના ભાઈઓ હોય એના છોકરાને શું કે તારે સોફ્ટવેર એન્જિનિયર કરવાનું છે. કે નો કે? તમારા ઘરમાં કોઈ ડોક્ટર છે, તમારા ઘરમાં કોઈ ટીચર છે, તમારા ઘરમાં કોઈ સોફ્ટવેર એન્જિનિયર છે, તમારા ઘરમાં કોઈ પણ એવી વ્યક્તિ છે કે જે એ લાઈનમાં સફળ છે, પછી એ ભલે આઉટ ઓફ કન્ટ્રી હોય કે ભાઈ આઉટ ઓફ કન્ટ્રી જતા રહે છે અને ત્યાં સેટ થઈ જાય છે, તો એના પછીના જે નાના ભાઈઓ છે એ શું કહેવાના છે કે તારે ત્યાં સેટ થવાનું છે. આઉટ ઓફ કન્ટ્રી છે, ન્યાય સેટલ છે, ન્યાય એને ઘરનું મકાન લઈ લીધું, ખુદની કંપની છે, તો અહીંયાથી ને એના દીકરાને એવું કહેવામાં આવશે કે તારે એ કરવાનું છે. મતલબ કે કોપી પેસ્ટર. જે દુનિયા કરે એ બાકીની બધી વ્યક્તિએ કરવાની. જે એક વ્યક્તિ કરે એ આપણે બધા મતલબ કે એ બધા કરતા હોય. પણ તમે એક વસ્તુ યાદ રાખજો, કોઈના કહેવાથી ક્યારેય ઉગવાનું નહીં, કોઈના કહેવાથી ક્યારેય ઉગવાનું નહીં. આપણે તો આવળ બાવળની જાત ઉગવાનું થાય ત્યારે કોઈને પૂછવાનું નહીં. આમે ક્યાંક સાંભળ્યું હતું, મને ગમી ગયું એટલે મેં તમને કીધું. ચાલો આગળ જઈએ. હવે આપણે બહુ શાયરાના થઈ ગયું. હવે નેક્સ્ટ આગળ સમજીએ. હવે પ્રેઝન્ટને 4 દીકરા. કેટલા દીકરા? 4 દીકરા. હવે જે કોમન વસ્તુ આમાં હતી ને ઈ આની. પાસ્ટ ને પણ કેટલા દીકરા? 4 દીકરા. ફ્યુચર ને પણ કેટલા દીકરા? 4 દીકરા ફ્યુચર ને હતા. હવે પ્રેઝન્ટ નો જે પહેલો દીકરો હતો ને એ સાદો ને સિમ્પલ.
હા, નામ ખાલી સાદું ને સિમ્પલ, પણ પરાક્રમ આડા અવળા તેડા મેડા નત નવા એના પરાક્રમ. તો એનો જે પહેલો દીકરો હતો ને એનું નામ સિમ્પલ હતું, સાદો. એન પપ્પાનું નામ શું હતું? એન બાપાનું નામ શું? પ્રેઝન્ટ. એન સરનેમ શું? ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે આમ જ લખીએ ને. જ્યારે આપણે ફોર્મ ફિલ કરતા હોય તો સૌથી પહેલા આપણે આપણું નામ લખીએ, પછી આપણા બાપાનું નામ આવે, પછી આપણી સરનેમ આવે. પહેલા આવું નહોતું. નામ લખવાની સિસ્ટમ ધીરે ધીરે મોડર્નાઇઝ થતી જાય છે. પહેલા જ્યારે આપણે નામ લખતા ત્યારે પહેલા અટક આવતી, પછી આપણું નામ આવતું, પછી આપણા બાપાનું નામ આવતું. હવે એમાં અપડેટ થઈ ગયું. પહેલા હવે છોકરાનું નામ, પછી એના બાપાનું નામ, પછી સરનેમ આવે. હા, જેમ જેમ આગળ વધતા જાય એમ એમ પેટર્ન ચેન્જ થતી જાય ને. એકનું એક ક્યાં કોઈને ગમે છે? ગમે? ન ગમે. આપણને ન ગમે એકનું એક. આપણને એકને એક મોઢે જોવા નથી ગમતા. 2 વર્ષ હારે રહી, ત્રીજા વડે તો બાંધીને પાળ્યા થયા હોય. આ તમે જુઓ, ફ્રેન્ડશીપમાં વધારે હોય, કાં તો સ્કૂલમાં વધારે હોય. 2 વર્ષ આપણે જેને હારે બેઠા હોય, ત્રીજા વર્ષે તો આપણે બાંધીને પાળ્યા થયા હોય. જાનગી નો થાય? થાય. બસ એના જેવું છે. એટલે ભાઈ આ બધું બદલતું રહેવું પડે. એકનું એક તો આપણે ચાલે નહીં, કઈ મેળ તો ખાય નહીં. નેક્સ્ટ જોઈએ તો પાસ્ટના પહેલા દીકરાનું નામ પણ એને શું રાખ્યું? સિમ્પલ જ રાખ્યું. ફ્યુચર કે હું થોડો બાકી રહું, મારો દીકરો તેને પેલો જે હશે એ તારા દીકરા જેવો જ થશે. તારો પેલો દીકરો જે છે એ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગયો, એમાં આગળ વધ્યો. મારો પેલો દીકરો જે છે સોફ્ટવેર એન્જિનિયરમાં જશે, આગળ વધશે. ફ્યુચર કે તો મારા દીકરાનું શું વાત? મારો પેલો દીકરો આગળ જશે, સોફ્ટવેર એન્જિનિયરમાં થશે, ત્યાં સેટ થઈ જશે. હવે આપણે બીજા દીકરાની વાત કરીએ તો બીજો દીકરો જે હતો એ કેવો હતો? ચાલુ. ભાઈ ચાલુ બોલે તો એટલે કન્ટિન્યુઅસ. એનો જે પહેલો દીકરો હતો એ કન્ટિન્યુઅસ હતી, એની પ્રગતિ કન્ટિન્યુઅસ હતી. એ ડોક્ટર બનવાનો હતો. તો આણે બીજા દીકરાને ડોક્ટર બનાવ્યું, નામ છે કન્ટિન્યુઅસ. તો આ કે મારી એને ડોક્ટરની નામ લાઈન અપ આવી છે, આની ડોક્ટરની લાઈન અપ આવી. ફ્યુચર કે મારે આની ડોક્ટરની લાઈન અપ આવી છે, તો આણે આની લાઈન અપ આવી. ત્રીજા દીકરાની વાત કરીએ. ત્રીજો જે હતો એ પરફેક્ટ હતો, ટીચર હતો. આ કે મારે ત્રીજાને ટીચર બનાવવો છે તો એને ત્રીજાને ટીચર બનાવ્યો. આ કે મારે ત્રીજાને ટીચર બનાવવો છે તો એને ત્રીજાને ટીચર બનાવ્યું. તો એનું નામ પણ શું પડ્યું? પરફેક્ટ પડ્યું. હવે ચોથો કોણ હતો? આ બેયનું મર્જ, મતલબ કે કોમર્સ સ્ટુડન્ટ, અથવા તો આ સ્ટુડન્ટ તમે કહી દો, બરાબર. ડોક્ટર, ટીચર પણ, ભવિષ્યવાણી કાઢવી, આ કરવું તે કરવું, એ બધું જ્ઞાન આને કોને હોય? કોમર્સના સ્ટુડન્ટને. એટલે છેલ્લો જે હતો ને કોમર્સનો સ્ટુડન્ટ હતો. મતલબ કે બોલે તો યાર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આ કંઈક મારો ચોથો જે હશે ને પરફેક્ટ કન્ટિન્યુઅસ મલ્ટી વર્ઝન હાલશે. ભાઈ ડોક્ટરની લાઈનમાં જો મહેનત કરે તો એમાં આગળ વધી શકે. એને પણ જો પછી ટીચરની લાઈનમાં આગળ વધવું હોય તો એમાં ડિગ્રી લાઈન કોર્સ કરીને આગળ વધી શકે. એટલે આ કોમર્સ વાળો. પછી ફ્યુચરમાં તો ફ્યુચરનો ચોથો હતો તો એ એમ કહેતો ભાઈ મારે અહીંયા જ જવું છે. તો આવી રીતે ચાર પ્રકાર છે. 3 પરિવાર, 3 ભાઈઓ. 3 ભાઈઓમાં પહેલા ભાઈનું નામ પ્રેઝન્ટ, બીજા ભાઈનું નામ પાસ્ટ, ત્રીજા ભાઈનું નામ ફ્યુચર. હવે પ્રેઝન્ટ હોય ને, પ્રેઝન્ટ છે ને હંમેશા પ્રેઝન્ટમાં જ રહે, એનું પહેલા વિચારે. એટલે મેં પ્રેઝન્ટને અહીંયા પ્રાયોરિટી ઉપર મૂક્યું છે. કલ કો ભૂલ જા, કલ જો હુઆ થા ચલ જાને દે, છોડ દે, वो तेरा था पास्ट, पास्ट को रहने दे पास्ट में. पास्ट अगर अच्छा है तो याद कर ले प्रेजेंट में, पास्ट अगर बुरा है तो याद कर उसे प्रेजेंट में, पर उससे कुछ सीख कर कि अगली बार ऐसा नहीं होगा. पास्ट ने पास्ट में रहवा दઈએ. फ्यूचर जो होगा वो देखा जाएगा. तो बस डिसाइड कर ले कि करना है तुझे क्या, करना है तुझे क्या. फ्यूचर में जो करना है उसकी टेंशन छोड़कर प्रेजेंट में तो फ्यूचर के लिए कर्म करते जा. એટલા માટે પ્રેઝન્ટ જે છે પહેલું છે, પાસ્ટ છે ભૂતકાળ છે, ફ્યુચર જે છે ભવિષ્યકાળ છે. હવે આ થઈ ગયા તમારા 12 કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો આ જે છે એ ટેન્સના ટોટલ 12 પ્રકાર છે. અને આમ જોવા જાવ તો ટેન્સના મુખ્ય 3 જ પ્રકાર છે. તો હવે તમને ટેન્સના 12 પ્રકાર આવડી ગયા, નામ આવડી ગયા,
નામ તમને યાદ રહી ગયા. હવે એના ગુજરાતી નામ તમે યાદ રાખો. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ચાલુ વર્તમાન કાળ અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ત્યારબાદ સેમ એ રીતે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ ગુજરાતીના નામ લો. સિમ્પલી તમને યાદ રહી ગયા 3 ટેન્સના પેટા 4 પ્રકાર. બસ આ જ રીતે હવે અંદરની થિયરી પણ હું તમને યાદ રખાવી દઈશ. જે રીતે આપણે આમાં સ્ટોરી ક્રિએટ કરી છે સેમ એ રીતે આપણે થિયરીમાં સ્ટોરી ક્રિએટ કરશું. પણ એ પહેલા સિલેબસમાં તમારે ટેન્સમાં શીખવાનું શું હોય? ટેન્સને શીખવાની 2 મેથડ હોય. કેટલી મેથડ હોય? 2 મેથડ હોય. મારી ટેન્સ ભણાવવાની મેથડ અલગ છે, તમારી શાળામાં જે ટીચર ભણાવતા હશે એમની મેથડ પણ અલગ હશે. હોય છે ને? તમારી શાળામાં જે ટીચર ભણાવે અને હું ભણાવું એ મેથડમાં ફરક હોય કે ના હોય? હોય. મમ્મીના પ્રેમમાં અને પપ્પાના પ્રેમમાં જમીન આસમાનનો ફરક હોય. જો મમ્મી કડક હોય તો પપ્પા નરમ સ્વભાવના હોય અને પપ્પા કડક હોય તો મમ્મી પ્રેમાળ સ્વભાવની હોય છે. તો આમાં બધાને એક સરખા ન હોય. કોઈની મમ્મી કડક સ્વભાવ હોય તો કોઈની મમ્મીનો પ્રેમવાળો સ્વભાવ હોય, પ્રેમાળ હોય. તો સેમ એવી રીતે તમે જ્યારે 10મામાં ટેન્સ શીખશો તો એ ટેન્સની પણ 2 મેથડ હશે. કેટલી મેથડ હશે? ટેન્સની પણ 2 મેથડ હશે. એક મેથડની હું વાત કરું તો પહેલી જે મેથડ છે એ મેથડ કઈ? ખાલી કાળને ઓળખો અને પુનરાવર્તન કરો. કાળ ઓળખી અને એને ફેરવો. કાળ ઓળખીને તેને ફેરવવું. બરાબર. બીજી મેથડ શું? કે કાળનો ઉપયોગ કરી બોલતા શીખવો. કાળનો ઉપયોગ કરી બોલતા શીખો. હવે મને એમ કહો કે એક્ઝામમાં તમારે આ જરૂરી છે કે આ? ચલો હજી તો તમે ટેન્સ ભણ્યા જ નથી, તમે માળખું નહીં સમજ્યા હોય અને માળખું આપણે સમજાવી દીધું છે. યુટ્યુબમાં સ્પેશિયલ એનો લેક્ચર લીધેલો છે. માળખું તો આખું મસ્ત રીતે સમજાવી દીધેલું છે. નો જોયું હોય તો જોઈ લેજો, તમારો વાક છે. એક તો જોવું નહીં પછી એમ કેવું ક્યાં સમજાવું. બસ અહીંયા જ આ જ ચેનલમાં સમજાવ્યું છે. છાનામાના જઈને જોઈ લેજો. બરાબર છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હા ખમો. ઓકે ચાલો તો જોઈએ આપણે પહેલી મેથડ. કઈ મેથડ? કાળ ઓળખો અને ફેરવો. તો તમારા કોઈ પણ શાળાના ટીચર હોય અથવા તો વિદ્યાકુલમાં તમારા ધ્રુવી મેડમ હોય કે કોઈ પણ હોય તો એ મેડમ અથવા તો એ સરની પહેલી રિસ્પોન્સિબિલિટી શું હોય કે સૌથી પહેલા તો તમને કાળ ઓળખતા શીખવાડે. શું કરતા શીખવાડે? કાળ ઓળખતા શીખવાડે. અને એ શીખવાડ્યા પછી તેમને કાળમાં ફેરવતા શીખવાડે. બીજા કાળમાં ફેરવતા શીખવાડે. શેમાં ફેરવતા શીખવાડે? બીજા કાળમાં ફેરવતા શીખવાડે. ફોર એક્ઝામ્પલ અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ એક વ્યક્તિ કોઈ એક સ્ટ્રીમમાં જ માસ્ટર હશે તો નહીં ચાલે. એની પાસે એક કરતા વધારે સ્કિલ હોવી જ જોઈએ. ફોર એક્ઝામ્પલ એમાંથી રિટાયર પણ થયા તો એ બીજું કાર્ય કરવા માટે સક્ષમ હોવા જોઈએ, કેપેબલ હોવા જોઈએ. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો એક લાઈફ લેસન લેતા જાઓ કે આફ્ટર તમે જ્યારે તમારી જોબ અથવા તો કરિયર સિલેક્ટ કરો તો ત્યારે ખાસ એ રીતે પ્રિપેરેશન કરજો કે તમે ખાલી એ જ લાઈનમાં માસ્ટર ન હો, તમે મલ્ટી વર્ક કરી શકો, બીજું પણ તમે કાર્ય કરી શકો. જો એમાં સ્કોપ ઘટી ગયો તો તમે બીજો સ્કોપ પકડી શકો છો, બીજી લાઈન પકડી શકો છો. તો તમે તમારી લાઈફમાં જોબને લગતો, કરિયરને લગતો જેટલો એક્સપિરિયન્સ કરી શકો છો એટલો એક્સપિરિયન્સ તમે કરો. અને એ એક્સપિરિયન્સ કરવા માટે જે ડેઈલી 5 મિનિટ તમારા મિત્રો સાથે વાતચીત કરો છો ને એના કરતા બેટર કે તમે તમારા પેરેન્ટ્સ સાથે વાત કરો, તમારા મોટા ભાઈ સાથે વાત કરો કે જે જોબ કરે છે, મોટી બહેન સાથે વાત કરો કે જે જોબ કરે છે, મમ્મી સાથે વાત કરો કે જે આખું ઘર સંભાળે છે. આ બધા વ્યક્તિ સાથે વાત કરો. ખાસ તમારા દાદા સાથે વાત કરો
કે જે રિટાયર થઈ ગયા છે અને અત્યારે બસ એ સમય પસાર કરવા માટે કંઈક ને કંઈક ગોતતા રહેતા હોય છે. તો 5 મિનિટ તમારા પપ્પા સાથે વાત કરો, 5 મિનિટ તમારા દાદા સાથે વાત કરો, 5 મિનિટ પરિવારના એક એવા સભ્ય સાથે વાત કરો કે જે અડધા કરતા વધારે જીવન જીવી ચૂક્યા છે અથવા તો જે જોબ કરી રહ્યા છે, જે નોકરી કરી રહ્યા છે. તો એમની સાથે વાત કરો, સવાલ પૂછતા શીખો, સવાલ કરો, કઈ રીતે જોબ કરો છો, કેવી રીતે કરો છો, કેવી રીતે મેળવી હતી, ઇન્ટરવ્યુ કેવું ગયું, તમે કેવી રીતે વિચાર્યું કે મારે આમાં જવું છે, તમને કોણે કીધું કે તમે અહીંયા જોબ કરો, કઈ રીતે તમને એમ થયું કે મારે આમાં જવું છે. આ બધું, શું કોઈ પ્રોબ્લેમ આવી, શું કોઈ મુશ્કેલી આવી, શું કોઈ ખોટ ગઈ, શું કોઈ નુકસાન થયું, શું તમને ક્યાંય પણ મતલબ કે કહેવાય કે પાછા પડ્યા, ફેલ થયા, નિષ્ફળ થયા, પૂછો. ચાલો આવી જાઓ હવે અહીંયા. તો ક્યાં આપણે વાત કરતા હતા કે કાળ ઓળખતા શીખવો, કાળ ફેરવતા શીખવો. તો આ અમારી જવાબદારી છે, તમને કાળ ઓળખતા શીખવાડવાની અને તમને કાળમાં ફેરવતા શીખવાડવું. તમારે આ શીખવાનું છે અને આને શીખવાની મેથડ અલગ હોય અને આની શીખવાની મેથડ પણ અલગ હોય. અહીંયા ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું આવે, ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાની મેથડ આવે, જ્યારે આમાં એવું કંઈ પણ ના આવે. એ કરાવવાની કોઈ એટલે કોઈ જરૂર નથી. તો સૌથી પહેલો તમારો ટાર્ગેટ હોવો જોઈએ કાળને ઓળખતા શીખવો. હવે કાળને ઓળખતા શીખવું એ સૌથી પહેલા તો યાર હું એક અહીંયા નાનું અમથું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ. ચાલો, હવે સૌથી પહેલા હું અહીંયા એક સરસ મજાનું ચિત્ર દોરું છું. તમે ખાલી મને ઓળખીને કહો કે આ જે છે એ તમને શું દેખાય છે. કંઈક તો દેખાતું હશે ને? મને તો દેખાય છે કંઈક ગુચડું 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 દેખાય છે. અહીંયા ગુચડા વળેલા છે, અહીંયા સરસ મજાના લીલા પાંદડા પણ આવેલા છે. કેવા મસ્ત પાંદડા આવેલા છે. જો સાચું હો, મારું ડ્રોઈંગ બહુ સારું હતું. આ તો હવે ડ્રોઈંગ છોડી દીધું ને એટલે બાકી મારી તમે ડ્રોઈંગની બુક જોઈ હોય ને, મારા વિદ્યાકુલના વિદ્યાર્થી હશે ને એમને ખ્યાલ હશે, મેં ક્યારેક વળી એમને ફોટા બતાવી દીધા હોય. તો શેનું ચિત્ર દેખાય છે તમને? ટ્રી બોલે તો ટ્રી, ટ્રી બોલે તો ટ્રી, ઝાડ બોલે તો ઝાડ. જી હા, આને ટ્રી કહેવાય છે. શું કહેવાય છે? ટ્રી કહેવાય છે. ઓળખી ગયા ને કે આને ટ્રી કહેવાય? ચિત્ર જોયું, ઓળખી ગયા. એ ફોર એપલ, નાના હતા ત્યારે ભણતા હતા, એ ફોર એપલ ચિત્ર બતાવીને કહેતા કાને એપલ કહેવાય અને એપલ ફોર એ થાય. તો સેમ એવી રીતે ટેન્સને ઓળખવા માટે કેટલાક શબ્દ છે જે શબ્દને ઓળખીને તમે કાળને ઓળખી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમને જો સેન્ટેન્સમાં ડુ આપેલું હોય તો એને સાદો વર્તમાન કાળ કહેવાય. ફોર એક્ઝામ્પલ, સેન્ટેન્સમાં જો તમને ડીડ આપ્યું હોય તો તેને સાદો ભૂતકાળ કહેવાય. ફોર એક્ઝામ્પલ, સેન્ટેન્સમાં તમને હેવ પ્લસ વિથ રીનું ફોર્મ આપ્યું હોય તો એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. તમને સેન્ટેન્સમાં વિલ આપ્યું હોય તો એને શું કહેવાય? સાદો ભવિષ્યકાળ. શું કહેવાય? સાદો ભવિષ્યકાળ. એમ ઇઝ આર પ્લસ આઈએનજી આપેલું હોય અથવા એમ ઇઝ આર સાથે આઈએનજી નું ફોર્મ આપ્યું હોય તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. તો આ શબ્દ તમને યાદ હશે તો કાળ ઓળખતા આવડશે. હવે આ ટેન્સના પ્રકાર તમે ઓલા 12 પ્રકારમાં જોયા હતા ક્યાંય હતા? આજે હું અહીંયા મેં બાજુમાં જે લખ્યું ચાલુ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, સાદો ભવિષ્યકાળ, શું આ પ્રકાર એ 12 પ્રકારમાં હતા? એમાં એનો સમાવેશ થતો હતો ને? તો આ જે શબ્દ છે એ શબ્દ કાળ દર્શાવે છે. એ શબ્દને યાદ રાખી લીધા તો તમને કાળ ઓળખતા આવડી જાય કે ના આવડી જાય? પહેલું કામ તો તમારું અહીંયા પૂરું થાય. તો સૌથી પહેલા તો તમે શબ્દ યાદ રાખો કે સાદા વર્તમાન કાળમાં એવા કયા કયા શબ્દ છે કે જેને ઓળખીને તમે યાદ રાખી શકો. આયલા, આને સાદો વર્તમાન કાળ કહેવાય. આયલા, અહીંયા હેવેઝ આપેલું છે, આને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. આયલા, અહીંયા એમિઝાર પ્લસ V4 નું ફોર્મ આપેલું છે, આને ચાલુ વર્તમાન કાળ કહેવાય. આયલા, will be પ્લસ V4 આપેલું છે, આને ચાલુ ભવિષ્યકાળ કહેવાશે. આવી રીતે યાદ રાખતા જાવ યાર. તો એમનું એક સરસ મજાનું ટેબલ છે કે જે ટેબલ તમને આપણી જે ઇંગ્લિશ ગ્રામરની બુક છે કે જેમાં તમને રાઇટિંગ અને અનસીન ડેટા પણ મળી આવશે. એમાં એ થિયરી આપેલી છે, એમાં એ ટેબલ આપેલું છે. એ ટેબલ તમે ત્યાંથી પણ મેળવી શકો છો અથવા તો વિદ્યાકુલ એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર લેવામાં આવે છે. એ લાઈવ લેક્ચરમાં પણ તમે આને સમજી શકો છો.
ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે, ઘણી બધી સંખ્યા થઈ ગઈ છે. હજી પણ તમારી પાસે ચાન્સ છે જોઈન્ટ થવાનો એ પેઇડ બેચમાં. જો મોડું ના થઈ જાય. ઘણા બધા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ લીધું ત્યારે ઇન્ટરવ્યૂમાં અમને જાણવા મળ્યું હતું કે કાશ અમે પહેલેથી જોઈન થઈ ગયા હોત. જો અમે પહેલેથી જોઈન થઈ ગયા હોત ને તો આજે જે 85 છે ને એ 85ની જગ્યાએ A1 ગ્રેડ હોત. તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ અમને એ ઇવેન્ટમાં પણ મળ્યા હતા. જ્યારે સુરતમાં આપણે ઇવેન્ટ રાખ્યો હતો ત્યારે એ ઇવેન્ટમાં પણ મળ્યા હતા અને જાણવા મળ્યું હતું કે ભાઈ વિદ્યાર્થીઓને અફસોસ છે કે છેલ્લા 2 મહિને એને ખ્યાલ આવ્યો. તો તમને અત્યારથી જ ખ્યાલ આવી ગયો. જો હજુ પણ તમે જોઈન્ટ ન થયા હોય તો જોઈન થઈ જાઓ. બાકીના વિદ્યાર્થીઓને શેર કરી દો. આમ તો આપણે ઇન્સ્ટાગ્રામ યુઝ કરીએ છીએ અને એમાં રીલ્સ આપણે શેર કરતા હોઈએ છીએ. વોટ્સઅપ યુઝ કરીએ છીએ, વિડીયો આવતો રહેતો હોય એને આપણે બીજા ગ્રુપમાં શેર કરતા રહીએ છીએ. કોઈ એવું પોસ્ટર આવ્યું હોય તો એ પોસ્ટરને આપણે શેર કરતા રહીએ છીએ. સ્ટેટસમાં સ્ટોરી મૂકતા હોતા રહીએ છીએ. તો કેમ નહીં આપણે એક એજ્યુકેશનને લગતો એક અભિયાન ચલાવીએ, જેવી રીતે જય હો માં સલમાનભાઈ ચલાવ્યો હતો એવો અભિયાન ચલાવીએ. બરાબર ને? ચાલો અહીંયા સુધી હવે આપણે આજના લેક્ચરને રાખીએ. અને જે વિદ્યાર્થીઓએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો એન્ડ જેમ મેં તમને કહ્યું એમ શેર કરી દો. ચોક્કસથી શેર કરી દો. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ અને મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.